જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે આવી ગયા છીએ હેડમાં અને ઘઉં લઈને આવી ગયા છીએ મિત્રો, હું ને ભૌતિકભાઈ બે। અને તમે ઘઉંની લાઈન જોઈ શકો છો। આજે ઘઉં બાજરી પણ ઘણી છે મિત્રો, હજી ઉતરે છે જુઓ તમે। એટલે બધાય મિત્રો લાઈક, સબસ્ક્રાઈબર, કોમેન્ટ કરતા રહેજો અને મારા વિડીયોમાં બન્યા રહેજો। ને આપણે આજે હરાજીનું પણ મિત્રો હરાજી કઈ રીતે થાય છે ઘઉં બાજરીની એ આપણે લેશું। ને અમારા ભૌતિકભાઈ જોવા બેઠા છે। અમારા ઘઉં તો ઠેઠ ઓલા આપણે છે 6-7 ઓલે, અને આ બધી જાઈન છે જુઓ તમે, કેવું છે જુઓ, શિયાળ કેવડો મોટો છે જુઓ, મોટો જબર શિયાળ છે। હજી આમ ઠેઠ થઈ ગયો છે ઘઉં બાજરીનો શેડ બહુ મોટો છે, અને ઓલા પણ વજન ઉતારે છે જુઓ, એ પણ શેડ એનો જ છે જુઓ, એ પણ શેડ મોટો જબર છે, જોઈ શકો છો। લાલજીભાઈ કોઠડિયા જોઈ શકો છો મિત્રો। આ છે આપણો વેપારી મધુરમ વાળો, અને આ છે ઓફિસ મધુરમ વાળો, જોઈ શકો છો। આ રીતે છે મિત્રો ઓફિસ, અને આમ જુઓ પહેલી દુકાન છે, અને હવે ઘઉં ને એવું બધું આવી ગયું છે મિત્રો। મિત્રો અહીંયા ડીએપી છે અંદર, આજે ગાડી રાતે આવી છે, અને અહીંયા પણ લાઈન તમે જુઓ મિત્રો ડીએપીમાં, અહીંથી જ ઠેઠ અંદર સુધી લાઈન છે। આવું હેડ છે અહીંયા મોવાનું, તમે જોઈ શકો છો। ગેટ છે, અંદરથી માલ આવે, અને બીજો ગેટ છે એ ઓલી બાજુ છે। તમે જોઈ શકો છો મિત્રો કે ડીએપીમાં પૂરેપૂરી લાઈન છે। આપણે ઘડી કરીને આવીશું, લાઈન ઘટી જાય, ડીએપી લઈ જાઉં, નહીં ઘટે તોય લાઈનમાં ઊભા રહી જાઉં, બીજું તો શું કરવાનું, જ્યાં હોય ત્યાં લાઈન એ લાઈન। હલો મિત્રો, આ છે આપણા ઘઉં 25-25ની થડી છે મિત્રો, જોઈ શકો છો। હા 25 છે, 25 કટાની થડી છે, જોઈ શકો છો। 25-25ની ત્રણ છે મિત્રો, અને હરાજી હવે હાલી આવે છે, આમ હરાજી હજી ઓલી બાજુ છે મિત્રો, જોઈ શકો છો। હરાજી હાલી આવે છે ધીમે ધીમે, જુઓ હરાજી ધીમે ધીમે હાલી આવે છે। આ બાજુ આ લાઈનમાં છે, તો આ લાઈનમાં, અને ત્યાંથી ઠેઠ ઓલા પણ જાય, ત્યાંથી પછી આ લાઈનમાં આવશે ઓલાપણેથી, આ માલ છે જો, આ માલ છે અમારા ભૌતિકભાઈ જો બેઠા છે, મોબાઈલ જોવે છે, અને હમણાં હરાજી આવે એટલે આપણે આપણા ઓલાનું દેખાડી દઈએ શું ભાવ આવે। વેપારી અવારનવાર આવે છે મિત્રો, જોઈ શકો છો। આપણા ઘઉં છે સારા, મોન ભૌતિકભાઈ બેઠા છે સારા।